વાવથરા જિલ્લામાં શંકાસ્પદ ખાતરના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। દિયોદર હાઈવે પરથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો। ટ્રકમાંથી ખાતરના 775 થેલા પોલીસે જપ્ત કર્યા। ખાતરના થેલા ઉપર કોઈ પણ સિમ્બોલ ન હોવાનો ખુલાસો। ખાતરનો જથ્થો હૈદરાબાદ લઈ જવાતો હોવાનો ખુલાસો। ખેતીવાડી અધિકારીએ સ્થળ પર પહોંચીને તપાસ કરી। આ વિશે વધુ માહિતી આપો બનાસકાંઠાથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વસંત તિરગર। વસંત, કઈ રીતે આ ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો? કેટલા લોકો આ હેરાફેરી સાથે સંકળાયેલા છે? કેટલા લોકોની પોલીસે ધરપકડ કરી? બિલકુલ મહત્વની વાત છે કે દિયોદર હાઈવે વિસ્તાર ઉપરથી શંકાસ્પદ ખાતરનો મોટો જે જથ્થો છે તે ઝડપાયો છે। મહત્વની વાત છે કે આ એસઓજી પોલીસને બાતમીના આધારે જે ખાતર ભરીને જતી જે ટ્રક છે તેને રોકવામાં આવી હતી। જોકે 775 જેટલા શંકાસ્પદ ખાતરના જે કટ્ટા છે તે મળી આવ્યા છે। જોકે પ્રાથમિક પૂછપરછમાં આ ખાતર છે તે હૈદરાબાદ લઈ જવાનું સામે આવ્યું છે। જોકે હાલ તો સિમ્બોલ વગરના જે ખાતરનો મોટા માત્રામાં જે જથ્થો મળ્યો છે જેને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને એસઓજી સહિત ખેતીવાડી વિભાગને જાણ કરતા હાલ ખેતીવાડી વિભાગે સમગ્ર જથ્થો છે તે સીઝ કરી તપાસ પણ હાથ ધરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।